નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે 15 જુલાઈના રોજ એક અપડેટ આપી હતી, જેની અંદર આપણે તારીખ 16 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી સામાન્યથી લઈ અને મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ અને સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી. જેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જેની અંદર પોરબંદર, જુનાગઢ, સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લો, આ જિલ્લાઓની અંદર આપણે અતિભારે વરસાદની જે રીતે શક્યતા દર્શાવી હતી એ મુજબ ગયા 24 કલાકની અંદર આ જિલ્લાઓની અંદર ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. તેની અંદર ઘણા જિલ્લાની અંદર, ખાસ કરીને જુનાગઢ, પોરબંદરની અંદર ડબલ ડિજિટની અંદર પણ આંકડા આવ્યા છે. તો ખેડૂત મિત્રો, અત્યારે ખૂબ વરસાદનું પ્રમાણ વધારે છે, તો આવા સમયે તકેદારી રાખવી. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે આગામી સમયની અંદર વરસાદની શક્યતાઓ કેવી છે, તો તારીખ 19 જુલાઈથી લઈ અને 23 જુલાઈ હજુ પણ વરસાદની શક્યતા યથાવત છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સામાન્ય ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર ખાસ કરીને દેવભૂમિ, દ્વારકા, જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લો, સાથે સાથે જુનાગઢ જિલ્લો અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લો છે. તેના કાંઠાના જે જિલ્લાઓ છે તેની અંદર મધ્યમથી લઈને ભારે, તો સીમિત વિસ્તારની અંદર અતિભારે વરસાદની પણ શક્યતાઓ આ સમયગાળા દરમિયાન લાગી રહી છે. હજુ એ સિવાયના જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ છે. સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્ર છે, તો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતાઓ આ સમગ્ર સમયગાળા દરમિયાન છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા એવા વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આ સમગ્ર વિસ્તારની અંદર તારીખ 19થી લઈ અને 23 જુલાઈ સુધીની અંદર સારા એવા વરસાદની શક્યતા છે. પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની સાપેક્ષમાં ત્યાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, વાત કરીએ કે આ વરસાદ છે તે સિસ્ટમ આધારિત હોય, તો જ્યારે સિસ્ટમ છે, હાલ સિસ્ટમ છે તે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સૌરાષ્ટ્રની પશ્ચિમે છે, ખાસ કરીને દેવભૂમિ, દ્વારકા અને કચ્છની બોર્ડર ઉપર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેની અસરને હિસાબે હાલ સૌરાષ્ટ્રના જે કાંઠાના જિલ્લાઓ છે તેની અંદર મધ્યમથી ભારે અને કોઈ સ્થળોએ અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સિસ્ટમ સૌરાષ્ટ્રની નજીક આવે ત્યારે વરસાદના પ્રમાણમાં એક સાથે મોટો વધારો થાય, અને જ્યારે સિસ્ટમ થોડી દૂર જાય ત્યારે વરસાદના પ્રમાણની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હોય છે. તો ખેડૂત મિત્રો, આવા સમયે તકેદારી રાખવી, કારણ કે જ્યારે સિસ્ટમ નજીક આવે ત્યારે ટૂંકા સમયની અંદર એક સાથે થોડા સમયમાં ઘણો બધો વરસાદ વરસી જતો હોય છે. તેમજ છેલ્લા 24 કલાકની અંદર જુનાગઢ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે પોરબંદર અને રાજકોટ જિલ્લાનો જે જુનાગઢ બાજુનો ભાગ છે, ઉપલેટા, ધોરાજી, આ વિસ્તારની અંદર પણ છેલ્લા 24 કલાકની અંદર મધ્યમથી ભારે, તો સીમિત વિસ્તારમાં અતિભારે વરસાદ વરસવાના કારણે હાલ મોટાભાગની નદીઓ છે તે ઉફાન પર છે. આ તમામ વિસ્તારનું પાણી ઘેડમાંથી પસાર થાય, તો ઘેડ વિસ્તારના લોકોએ આવા સમયે સાવચેતી રાખવી. નદીના પટમાં અવર જવર કરવી નહીં. કોઝવે ઉપર પાણી હોય તો આવા સમયે કોઝવે પરથી પસાર થવું નહીં. તેમજ આપના માલઢોર છે તેને સુરક્ષિત જગ્યાએ બાંધી રાખવા. તેમજ બાળકોને છે તે એકલા રસ્તા ઉપર મોકલવા નહીં કોઈ પણ જગ્યાએ, કારણ કે આવા સમયે અકસ્માત થવાને વધુમાં વધુ શક્યતાઓ રહેતી હોય છે. તેમજ ખેડૂત મિત્રો, આ સિસ્ટમ આધારિત વરસાદ હોય તો આવા સમયે ગાજવીજનું પ્રમાણ પણ વધારે હોય અને વીજળી પડવાના ચાન્સ પણ વધી જતા હોય છે. તો આવા સમયે તકેદારી રાખવી. આ આવતો જે હજી 23 જુલાઈ સુધી તો હજુ વરસાદની આમનામ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ પણ એક ફરી રાઉન્ડ આવવાની શક્યતા છે, તો તે આપણે આગળની અપડેટની અંદર તેના વિશે વધારે માહિતી આપશું. તેમજ આ વરસાદના રાઉન્ડની અંદર હજુ પણ જો કોઈ પણ ફોરકાસ્ટ મોડલની અંદર ફેરફાર જોવા મળશે તો આપણે અલગથી અપડેટ આપશું. ખેડૂત મિત્રો, હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.